નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશેની ચર્ચા કરવાના છે. આ યોજનાનો લાભ કોને મળશે, તમે લાભ કઈ રીતે લઈ શકશો અને યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તેમજ આ યોજનાના લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ વિષય વસ્તુ પર આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે એટલે કે 17મી સપ્ટેમ્બરે વિશ્વકર્મા સમુદાય માટેની આ એક કલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવેલી હતી. મિત્રો, સરકાર દ્વારા આ યોજનાનું નામ PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના રાખવામાં આવેલું છે. આ ઉપરાંત આ યોજનાને PM વિકાસ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો, યોજના એક જ છે, પરંતુ તેના 3 અલગ અલગ નામ છે, જેમાં આપણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અને PM વિકાસ યોજના તરીકે તેને આપણે ઓળખીએ છીએ. મિત્રો, આ યોજના અંતર્ગત વિશ્વકર્મા સમુદાય હેઠળ આવતા લગભગ 140 જાતિઓને આવરી લેવામાં આવેલી છે. હવે આપણે જોઈએ કે આગળમાં કે આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તે પહેલાં આપણે ચર્ચા કરીએ કે વિશ્વકર્મા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2023-24 દરમિયાન જ આ યોજનાનો આપણે પ્રસ્તાવ રજૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેની શરૂઆત વિશ્વકર્મા જયંતિના દિવસે એટલે કે 17મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. તો મિત્રો, હવે આપણે જોઈએ કે PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શું છે. તો મિત્રો, ભગવાન વિશ્વકર્માના નામ સાથે જોડી અને વિશ્વકર્મા સમાજ સાથે જોડાયેલી વસ્તીને ફાયદો થવા માટે કે જેઓ ભારતના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરે છે તે લોકોને પોતાની કૌશલ્ય નિખારવાની તક આપવામાં આવશે અને તેને ટેકનોલોજીની મદદથી તેને અપડેટ કરવામાં આવશે. પ્લસ તમને સરકાર આર્થિક સહાય પણ કરશે. એટલે કે જે લોકો પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમ કે સોની, લુહાર, મોચી, કુંભાર વગેરે જેવા લોકોને એક ટેકનિકલ તાલીમ આપવામાં આવશે. આ તાલીમથી તમને હાલની લેટેસ્ટ ટેકનોલોજીથી તમને અપડેટ કરવામાં આવશે, પ્લસ તમને સર્ટિફિકેટ આપી અને તમને આર્થિક સહાય પણ કરવામાં આવશે. બરાબર. તો મિત્રો, આ યોજનાનો તમે સમજી ગયા હશો કે જે વિશ્વકર્મા સમાજની અંતર્ગત આવતા લોકો છે ને જે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છે તેનું આપણે એમ કહું કે તે લોકોને તાલીમ આપી, સર્ટિફિકેટ આપી અને આર્થિક સહાય તમને સરકાર દ્વારા કરવામાં આવશે. મિત્રો, હવે મિત્રો ફાયદા જોઈ લઈએ. તો મેં તમને જે રીતે કીધું કે ભાઈ કડિયા, ભારદ્વાજ, લોહાર, સુથાર, પંચાલ વગેરે લોકોને આ યોજનાનો લાભ મળશે. બરાબર. અને સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય તે જ છે કે જે પરંપરાગત કારીગરો છે અને જે સમાજના હાંસિયામાં પહોંચી ગયા છે તેઓને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનું કામ આ યોજના દ્વારા કરવામાં આવશે. મિત્રો, હવે આપણે જોઈએ ફાયદા ક્યાં ક્યાં છે. તો મિત્રો, આ યોજનાનો મુખ્ય ફાયદો એ છે કે તમને નવી રોજગારની તકો પ્રદાન કરવામાં આવશે, પ્લસ તમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. બરાબર છે. મિત્રો, હવે યોજનાની મુખ્ય વિશેષતાઓ આપણે જોઈ લઈએ. તો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે જે આપણે આર્થિક સહાય દ્વારા તમને MSMEના મૂલ્ય સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત બેંક સાથે તમને કનેક્શન કરવામાં આવશે, જેમાં હાથ વડે વસ્તુઓ બનાવતા લોકોને પણ બેંક પ્રમોશન દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંક સાથે તમને જોડવામાં આવશે. આ ઉપરાંત તમને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે, જેમાં તમને તાલીમ માટે 2 પદ્ધતિ તમે તાલીમ લઈ શકશો. જેમાં તમે પ્રથમ તાલીમ એટલે કે જેને આપણે મૂળભૂત તાલીમ પણ કહેવામાં આવે છે, જે 5 થી 7 દિવસની રહેશે. એટલે કે લગભગ 40 કલાકની આ તાલીમ હશે. અને બીજી જો તમારે અદ્યતન તાલીમ લેવી હોય તો બીજી તાલીમ છે જે 15 દિવસની હશે અને જેના આપણે કલાક આપણે કહીએ તો 120 કલાકની હશે. મિત્રો, તો મિત્રો મેં તમને જે રીતે કીધું એમ કે તમને ટેકનોલોજીથી અપડેટ કરવામાં આવશે, તો તેના માટે જે તમને તાલીમ આપવામાં આવશે તેને આપણે 2 પદ્ધતિથી વિકસાવવામાં આવેલી છે, જેને મૂળભૂત તાલીમ અને બીજી એક લેટેસ્ટ ટેકનોલોજીવાળી તાલીમ આપણે કહીએ. એટલે ગુજરાતીમાં કહીએ તો મૂળભૂત તાલીમ અને બીજી આપણે અદ્યતન તાલીમ. એકનો જે ક્રાઇટેરિયા છે તે 5 થી 7 દિવસ અને બીજા શબ્દમાં કહું તો 40 કલાકની ટ્રેનિંગ હશે. અને બીજામાંની વાત કરું તો 15 દિવસની તાલીમ અને 120 કલાક જેવી તમને તાલીમ આપવામાં આવશે. બરાબર છે. મિત્રો, તો આ કૌશલ્ય પ્રશિક્ષણની વાત થઈ ગઈ છે. હવે આપણે વાત કરીએ નાણાકીય સહાયની. તો મિત્રો, આ યોજના હેઠળ કારીગરોને તેમના કામ માટે તાલીમ આપવામાં આવશે, પ્લસ તેઓ જો રોજગાર શરૂ કરવા માગતા હોય તો સરકાર તમને નાણાકીય સહાય પણ આપશે. બરાબર છે. મિત્રો, હવે બીજું શું તમને ફાયદો થશે તો કે તાલીમ પ્રમાણપત્ર અને ID કાર્ડ પણ તમને આપવામાં આવશે. એટલે કે યોજનાના લાભાર્થીઓને ઓળખવા માટે તેમને તાલીમ પ્રમાણપત્ર અને ID કાર્ડ આપવામાં આવશે, જેથી કોઈ ખોટો વ્યક્તિ લાભ લઈ ન જાય. બરાબર. મિત્રો, આ ઉપરાંત ક્રેડિટ લોન. હવે મિત્રો, આ યોજના હેઠળ લાભાર્થીઓને કોલ લેટર દ્વારા ફ્રી એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોન આપવામાં આવશે, જે 2 હપ્તામાં આપવામાં આવશે.
જેમાં આપણે વાત કરીએ તો પ્રથમ હપ્તો છે આપણો તે 1 લાખ રૂપિયાની જેમાં લોન મળશે, જેને આપણે 18 મહિનામાં ચૂકવવાની રહેશે. ત્યારબાદ બીજો આપણે જે લોન મળશે તે 2 લાખની મળશે, જેને ચૂકવવા માટે તમારી પાસે 30 મહિનાનો સમયગાળો હશે. તો મિત્રો, જેમ સરકારે પહેલાં ઉદ્દેશ્ય રજૂ કર્યા કે તમને ટેકનિકલ તાલીમ આપશે પ્લસ તમને આર્થિક સહાય કરશે, તો મિત્રો ટેકનિકલ તાલીમમાં તમને જણાવ્યું કે 2 રીતે તમે તાલીમ લઈ શકશો, એક 5 થી 7 દિવસની અને બીજી 15 દિવસની. હવે તમે તાલીમ લઈ લો છો અને તમે તમારો નવો રોજગાર શરૂ કરવા માગતા હોય તો તમને ક્રેડિટ લોન પણ આપવામાં આવશે. આ ક્રેડિટ લોન માટે તમને 2 પદ્ધતિથી લોન આપવામાં આવશે, જેમાં પહેલાં તમને 1 લાખની લોન આપવામાં આવશે. આ 1 લાખની લોનને તમે જ્યારે 18 મહિનામાં ચૂકવી દેશો ત્યારબાદ તમને બીજી લોન આપવામાં આવશે જે 2 લાખ રૂપિયાની રહેશે. આ 2 લાખની લોન ચૂકવવા માટે તમને 30 મહિનાનો સમયગાળો આપવામાં આવે છે. બરાબર છે મિત્રો. હવે અગત્યની જ્યારે તમને એ પણ કરી દઉં છું કે જે આ તમને લોન મળશે તેમાં તમારે બેંકમાં કોઈ પણ ગેરંટી આપવાની નથી, એટલે તમને ગેરંટી વગર તમને લોન મળશે, જે આ યોજનાનો મુખ્ય ફાયદો છે મિત્રો. આ ઉપરાંત આપણે વાત કરીએ તો માર્કેટિંગ સપોર્ટ. બરાબર, તો સરકાર દ્વારા માર્કેટિંગ સપોર્ટ પણ આપવામાં આવશે, જેમાં હું તમને વાત કરું તો નેશનલ કમિટી ફોર માર્કેટિંગ, બરાબર, જેના અંતર્ગત તમને ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવામાં આવશે, બ્રાન્ડિંગ એન્ડ પ્રમોશન કરવામાં આવશે, ઈ કોમર્સ સાથે તમને લિંક કરવામાં આવશે, ટ્રેડ ફેર માટેની જાહેરાત આપવામાં આવશે અને પ્રચાર અને અન્ય માર્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ તમને પ્રદાન કરવામાં આવશે, જેથી કરીને તમારી જે કળા છે તે કળા પણ વિકસે અને તમે જે બનાવેલી પ્રોડક્ટ છે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટ બંનેમાં તમારી પ્રોડક્ટ સેલ થાય. બરાબર મિત્રો. હવે આ યોજના માટે તમારે જે લાભ લેવા હોય તો તમારે pmvishwakarma.gov.in વેબસાઇટ ઉપર આવવાનું રહેશે. મિત્રો, તમે આ વેબસાઇટ ઉપર આવશો એટલે તમને આવી રીતે હોમ પેજ બતાવવામાં આવશે મિત્રો. તો મિત્રો, થોડીક તમને અહીં ચર્ચા કરતો છું કે તમારે આ લાભ લેવો હોય, બરાબર, બેઝિક ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારે કઈ રીતે તમે લઈ શકશો. હવે મિત્રો, મેં તમને કીધું એ રીતે કે જ્યારે તમે ક્લિક કરશો એટલે તમારી સામે હોમ પેજ ઓપન થશે. ત્યાં તમે સ્કીમ બેનિફિટ ઉપર તમારે જવાનું રહેશે મિત્રો. જેવું તમે અહીં સ્કીમ બેનિફિટ ઉપર તમે ક્લિક કરશો એટલે બીજું પેજ એમાં ઓપન થશે, જે તમે જોઈ શકો છો મિત્રો. જો તમે જોઈ શકો છો સ્કીમ બેનિફિટ, બરાબર. તો મેં જે રીતે તમને કીધું એ રીતે કે તમને સ્કિલ આપવામાં આવશે 5 થી 7 દિવસની, બરાબર, 40 કલાક, અથવા તો જે આપણે અદ્યતન તાલીમ છે 15 દિવસની 120 કલાકની. હવે મિત્રો, આ તાલીમ દરમિયાન તમને અગત્યની વસ્તુ એ છે કે પર દિવસના તમને 500 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવામાં આવશે. એટલે કે હું તમને વાત કરું કે તમે જે પ્રાઇમરી ટ્રેનિંગ લ્યો છો કે બેઝિક ટ્રેનિંગ લ્યો છો 5 થી 7 દિવસની, બરાબર, તો તમને એક દિવસના કેટલા રૂપિયા મળશે? 500 રૂપિયા મળશે મિત્રો. બરાબર, એટલે 2500 રૂપિયા અને 3500 રૂપિયા. બરાબર મિત્રો, જો તમે 5 દિવસની ટ્રેનિંગ લ્યો છો તો તમને 2500 રૂપિયા, 7 દિવસની ટ્રેનિંગ લ્યો તો 3500 રૂપિયા અને 15 દિવસની તાલીમ લેશો તો પર દિવસના 500 રૂપિયા લેખે તમને વળતર મળી જશે. આ ઉપરાંત તમે જે વ્યવસાય સાથે સંકળાયેલા છો તેની ટૂલ કિટ માટેનો એક ઇન્સેન્ટિવ આપવામાં આવશે, જે તમને 15,000 રૂપિયાની ગ્રાન્ટ તમને મળશે મિત્રો. તો મિત્રો, જો કેટલું બધું ફાયદા છે આમાં કે તમને સ્કિલ પણ તમને આપવામાં આવે છે, તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે, તમને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે અને ટૂલ કિટ લેવા માટે તમને જરૂરી એવા 15,000ની ગ્રાન્ટ પણ તમને આપવામાં આવે છે. અને મેં જે તમને વાત કરી કે જે તમને 1 લાખ રૂપિયાની લોન અને 2 લાખ રૂપિયાની જે લોન મળશે તમને, તે પણ તમને મળશે. આ ઉપરાંત તમારે કોઈ પણ ગેરંટી આપવાની નથી. જો મિત્રો લખેલું જ છે, બરાબર, ક્રેડિટ તમને મળશે તેમાં તમારે ગેરંટી રજૂ કરવાની રહેતી નથી. અને હવે તમને થશે કે આપણે આ લોન લઈએ તો તેનું આપણે વ્યાજ પણ આપવાનું હશે ને, પણ મિત્રો આ વ્યાજ બહુ મિનિમમ છે. તમારે માત્ર ખાલી 5% જ વ્યાજ ભરવાનું છે મિત્રો. સામાન્ય રીતે જો તમે બેંકમાં લોન લેવા જાઓ અને જો તેમાં તમે ગેરંટી વગરની લોન લ્યો તો ઓછામાં ઓછા 12 થી 15% તમને વ્યાજે તમને પૈસા મળતા હોય છે, પરંતુ અહીં તમને માત્ર 5%ના દરે જ તમને વ્યાજ મળશે. બાકીના જે 8% છે તે સરકાર દ્વારા પે કરવામાં આવશે, એટલે આપણે ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. તો મિત્રો, આટલા ફાયદા છે જે તમે જોઈ શકો છો. બરાબર છે મિત્રો. તો તમે વેબસાઇટ ઉપરથી સર્ચ કરીને પણ તમે જોઈ શકશો. બરાબર. હવે મેં જે રીતે તમને વાત કરી કે ભાઈ તમને 500 રૂપિયા સ્ટાઇપન્ડ મળશે, 15,000 રૂપિયાની તમને સહાય મળશે, બરાબર, ટૂલ કિટ ખરીદવા માટે, બરાબર, જે મેં તમને ગુજરાતીમાં લખીને બતાવેલું છે અને મેં તમને વેબસાઇટ ઉપર પણ તમને બતાવી દીધું. હવે યોજનામાં છૂટ તો મેં તમને કીધું એમ કે 5% જ તમારે ભરવાના રહેશે, બાકીના જે 8% છે, બરાબર, એ સરકાર ચૂકવશે. અને અહીં તમને જે લોન મળશે તે ક્રેડિટ ગેરંટી ફ્રી, અને જે તમને લોન મળશે તેમાં તમારે કોઈપણ જાતની ગેરંટી રજૂ કરવાની રહેતી નથી મિત્રો. હવે મિત્રો, આપણે વાત કરીએ પીએમ વિશ્વકર્મા યોજનાની પાત્રતા એટલે કે એલિજિબિલિટી. તો બધા જ અરજદાર ભારતના વતની હોવા જોઈએ અને અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી ફરજિયાત છે. બરાબર છે મિત્રો.
હવે જરૂરી દસ્તાવેજ એટલે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડશે તો તમારું આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, બેંકની ખાતાની પાસબુક છે, બરાબર. પછી તમે જે અભ્યાસ કર્યો હોય તો શૈક્ષણિક લાયકાત દર્શાવતા પ્રમાણપત્રો જો હોય તો તમારે રજૂ કરવાના રહેશે. મોબાઈલ નંબર છે અને આપણો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, એટલે કહું ને તો જે બેઝિક ડોક્યુમેન્ટ છે તેની જ આપણે તમારે જરૂર પડશે. મિત્રો, આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો. અને મિત્રો, જો તમને આમાં કંઈ વસ્તુ સમજાણી ન હોય અને તમે આમાં હજી પણ આગળ કંઈ પૂછવા માગતા હોય તો તમે મને કમેન્ટ દ્વારા પૂછી શકશો. અમારી ટીમ તેનો યોગ્ય જવાબ આપી દેશે. મિત્રો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.